હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેમ છો? Hello, Jai Shri Krishna. Happy Monday. કેવું રહ્યું વેકેશન? Happy Monday Yes, again. happy Monday. It was good. Not long enough. Tiring. વેકેશન ક્યારે ઇનફ ના લાગે, રાઈટ? પછી નાના Yeah. હોઈએ કે અત્યારે હોઈએ. Right, It's right. always less for us. That's good. અમારે બી લાસ્ટ વીકમાં સ્કૂલમાં વેકેશન હતું તો બહુ બધું આઈસ્ક્રીમ ખાધો, બહુ બધું એન્જોય કર્યું, મૂવી જોવા ગયા હતા. It was good. Yeah. Same આમાં here. વેકેશન તો ગમે પણ ઘરનું ખાવાનું યાદ આવે પણ. Right, right. That's true. 4 or 5 days max થઈ જાય મારા માટે પછી Yeah, એનાથી વધારે exactly. Yeah. નથી જવું. ઓકે એવરીવન, સો અમે આજે 92 એપિસોડ ઉપર આવ્યા છે. સો ફ્યુ મોર એપિસોડ્સ આપણે 100 એપિસોડ સુધી પહોંચવા માટેના. Yeah. સો યા આજે અમે લોકો ડિસ્કસ કરવા માંગીએ છીએ એક બહુ કોમન ક્વેશ્ચન આવે છે અમને લોકોને, જે લોકો બિઝનેસની ઇન્ક્વાયરી કરતા હોય છે એમની પાસેથી કે બિઝનેસમાં એક્ઝેક્ટલી કરવાનું શું હોય છે. સો આજે અમે એને થોડું ડિટેલમાં એક્સપ્લેન કરવા માંગીએ છીએ, જસ્ટ ટુ હાઇલાઇટ ફ્યુ ઓફ ધ ટાસ્ક દેટ we expect you to do, and that's your responsibility when you become a digital business owner. So basically જ્યારે બી તમે બિઝનેસ જોઈન કરવા માંગો છો, so you have to have a clear idea. I know કે 100% તમને ટાસ્ક ના ખબર પડે, but just brief introduction તમારી પાસે હોય, brief information હોય તો તમને થોડુંક આઈડિયા રહે કે કેવી રીતે તમારે કરવાનું છે કે શું કરવાનું છે, રાઈટ? Yeah. I would say કે જ્યારે તમે ડિજિટલ બિઝનેસ જોઈન કરો છો કે ઇન્ક્વાયરી કરો છો, સો યુ હેવ ટુ હેવ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ કે ધીસ ઇઝ રિલેટેડ ટુ ડિજિટલ સ્પેસ. એમાં તમારે સોશિયલ મીડિયા વિશે સમજવાનું છે, એનો કેવી રીતે યુઝ કરવાનો છે સેફર વેમાં એ શીખવાનું હોય છે. કઈ રીતે કયા સોશિયલ મીડિયાને એક્સપ્લોર કરવાના છે, કેવી રીતે એમાં અકાઉન્ટ બનાવવાનું છે જો તમારું સોશિયલ મીડિયા પર અકાઉન્ટ ના હોય. એ બધી જ વસ્તુઓ તમારે શીખવાની હોય છે અને ઇમ્પ્લિમેન્ટ કરવાની હોય છે. જેવી રીતે તમે એ શીખો છો, એ શીખ્યા પછી તમારે એને ડે ટુ ડે લાઈફમાં આને ઇમ્પ્લિમેન્ટ કરવી પડે છે. એવું જ નથી કે શીખી લીધું એટલે પતી ગયું, કેમ કે શીખવા માટે તો બહુ બધી વસ્તુ હોય છે, પણ જે શીખી Yeah. લીધું એ પ્રમાણે આપણે કરીએ નહીં તેનો કોઈ મતલબ નથી. લાઈક તમારી પાસે રેસીપી છે પણ તમે એને ફોલો કરીને કોઈ ફૂડ ના બનાવો તો એ રેસીપી તમારા કામની નથી. Right. That's true. કે તમે શીખી રહ્યા છો બટ તમે આગળનું સ્ટેપ નથી લેતા તો એ તમારી પ્રોગ્રેસ ત્યાં અટકી જાય છે. સો ફર્સ્ટ ઓફ ઓલ યુ શુડ બી ક્લિયર વિથ યોર માઇન્ડ કે તમારે બિઝનેસમાં ઘણી બધી વસ્તુઓ શીખવાની છે. પછી સોશિયલ મીડિયાની હોય કે કેવી રીતે એડ્સ રન કરવાની છે, કેવી રીતે તમારે લાઈવ કરવાનું છે. જ્યારે તમે લોકો રેડી હોય ત્યારે ઓફકોર્સ સો બહુ બધી વસ્તુઓ જે તમારે શીખવી પડે છે. સો મેની રૂલ્સ હોય છે સોશિયલ મીડિયાને પર પોસ્ટ કરવા માટેના. અમે લોકોએ જે રૂલ્સ છે એને ફોલો કરીને જ પોસ્ટ કરીએ છીએ બીકોઝ વી ઓલ હેવ ટુ ફોલો ધ ફેસબુક સ્ટાન્ડર્ડ્સ કે ઇન્સ્ટાગ્રામના જે સ્ટાન્ડર્ડ્સ હોય, યુટ્યુબના સ્ટાન્ડર્ડ્સ હોય, દેટ it's not difficult કે તમારે લાઈક મહિનાઓ થઈ જાય શીખતા, બટ ઇફ યુ સ્પેન્ડ લાઈક 2 to 3 days પ્લેટફોર્મ ઇટ્સ ઇનફ કે તમે એ જે રૂલ્સ છે, બેઝિક પોલિસીસ છે તમે શીખી શકો છો, રાઈટ? સો એ બધી વસ્તુ તમારે સમજવાની જરૂર છે. એ વસ્તુ તમારે ઇનિશિયલમાં કરવી પડે છે. Right. And as a digital business owner, a regular business person, so it's first rule is to showing up on your business every single day, no matter what. Even though you are on a holiday or maybe you are on a just staying home or full-time job with your business, the first thing to always show up on your business. So in amara business માં કેવું છે કે we usually post on our business page, whether it's on a Facebook business page or Instagram, whatever social media you are comfortable with it, તમારે એના પર તમારું જે ડેલી પોસ્ટ હોય છે તે કરવાનું હોય છે. સાથે એઝ કેવી મેન્શન કે તમારે સ્ટાર્ટિંગનો ફર્સ્ટ ફેઝમાં તો યુ હેવ ટુ લર્ન બટ લર્નિંગ ઇઝ નોટ ઓનલી થિંગ ઇન અ બિઝનેસ, યુ હેવ ટુ ઇમ્પ્લિમેન્ટ એઝ વેલ. તો તમે લર્નિંગને શીખીને તમારે એ જ તમારા જ બિઝનેસ પર એને ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે. તમારે વસ્તુને ડુએબલ મોડમાં શિફ્ટ કરવાની છે કે whether this thing is working for you or not. You have to keep a try and keep and trial kind of stuff. And then the business is not about just knowing by yourself. You always wanted to learn from different people. If you having a trouble with anything, કઈ તમને અટકાવે છે, કઈ confusion છે, always go out, reach out to your mentor, coach, and there are so many other communities as well, big communities where you can reach out to anyone. There might be a delay, but they definitely give you answer, right? So it's not only about you just, but it's about like a community. You always be able to adaptable, flexible with this online business to reach out anything. If something goes on, you have to be jump on the call or whatever it is. And
મીનવાઇલ અમે તો છે જ, તમે અમારા બિઝનેસ પેજને બી ચેકઆઉટ કરી શકો છો, તમને ખબર જ છે એ વસ્તુ. તો તમે અમને પણ રીચ આઉટ કરી શકો છો વિથ તમને કોઈ પણ ક્વેશ્ચન હોય. Yeah, I agree. કયુરીએ અને રાજે કીધું તેમ પહેલું તો લર્ન કરવાનું છે, પણ ઇટ્સ નોટ ધેટ હાર્ડ. પહેલા સ્ટાર્ટ કરે ત્યારે આપણને જરીક ગભરામણ થાય, પણ રેસ્ટ અશ્યોર, બીકોઝ અમારી ટ્રેનિંગ સ્પેશિયલી આવે, અમે જ્યારે 3 વર્ષ પર ગયેલા ત્યારે ટ્રેનિંગ હતી, પણ આવે તો બહુ સિમ્પ્લિફાઈ કરી છે એ લોકોએ, બીકોઝ લાઈક સ્ટેપ બાય સ્ટેપ તમને લાઈક જ્યાં લગીન તમે ફર્સ્ટ સ્ટેપ નહીં કરો ત્યાં લગીન સેકન્ડ સ્ટેપ તમને જોવાનું પણ નહીં મળે. સો એક એવી રીતે ઇમ્પ્લિમેન્ટ થાય કે તમારાથી ઇઝી ફોલો થાય, ને લાઈક રાજ સેડ કે ખાલી ટ્રેનિંગ લેવાથી તમને ઇન્કમ નહીં જનરેટ થવા માટે, તમારે જે લર્ન કરે તે સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ પણ કરવા પડે. પછી લાઈક ઓનલાઈન સ્પેસ ઓલવેઝ ચેન્જિંગ, રાઈટ? કે લાઈક ઇવન ટ્રેનિંગ કરે ને 6 મહિના પછી યુ ડિડન્ટ ડુ એનીથિંગ, something changed, so you have to go back and try new things, એટલે adjust as you go. So flexible પણ આપણે રહેવું પડે ને eventually after you go through that learning phase you will become a mentor yourself, એટલે તમે પછી બીજા કોઈને mentor કરી શકીએ, just like your mentor taught you and guided you, you be mentoring other person, right? So and don't worry, over time, it will happen, because અમે પણ એ સેમ ટ્રેનિંગ લઈને અત્યારે અમે ઘણા બધાને હેલ્પ કરીએ છીએ, મેન્ટર કરીએ છીએ, and it feels like second nature to me, like it's like riding a bicycle. પહેલા તમને બીક લાગે ને, પણ એકવાર તમે સ્ટાર્ટ થઈ ગયા પછી you'll never forget, right? એટલે it just becomes natural. Yeah. Yeah. And meanwhile, you are also like gaining experience, learning from the failure as well. So like તમે step by step જે શીખો છો તે તમે implement તો કરો છો, પણ સાથે સાથે when you join and then after maybe certain months or certain year, you will be totally different person in terms of Yeah. online business. So like અમારે 3 માટેની બી આ સેમ સ્ટોરી હતી કે અમે સ્ટાર્ટિંગમાં જોઈન થયા, સ્ટાર્ટિંગમાં અમે બિઝનેસમાં હતા ત્યારે અમે like we know our characteristics and now we know how we are totally different person with this online business. So it's just the positive mind કે તમે કેવી રીતે થિંગ્સને લર્ન કરો છો, એડેપ્ટ કરો છો તમારા ડેલી લાઈફમાં as well. Yeah, you're right, Raj. Like personally, me, like પહેલા I just said કે business ચાલુ કરેલો છે, પણ મારું confidence level એટલું બધું increase થયું છે after, and then I've gained so much knowledge, and my mindset, oh my god, mindset તો એટલું બધું shift, like always stay positive now, whether Right. it's business related or personal, because અમારી ટ્રેનિંગમાં જસ્ટ સોશિયલ મીડિયા નહીં પણ માઇન્ડસેટ ટ્રેનિંગ પણ છે, સો બીકોઝ આ બિઝનેસ સક્સેસફુલ થવા માટે તમારું માઇન્ડસેટ પોઝિટિવ હોવું જોઈએ, so they have a lot of training on mindset as well. ને અમારું માસ્ટર માઇન્ડ જે વીકલી થાય તેમાં પણ માઇન્ડસેટ રિલેટેડ ટ્રેનિંગ કન્ટિન્યુઅસલી અમે આપીએ છીએ. So yeah, your mindset will completely change. Confidence level goes up and up and up every time. That's right. So, Right. yeah. It's like કે તમે જ્યારે સ્ટાર્ટ કર્યો હોય બિઝનેસ ત્યારે તમને પોતાને જે તમારા માટેની ફિલિંગ્સ હોય આફ્ટર ફ્યુ યર્સ, લેટ્સ સે 3 યર 5 યર્સ, કે જ્યારે તમે તમારા ટીમને કે તમારા મેન્ટીઝને મેન્ટર કરી રહ્યા છો, તમે પ્રેઝન્ટેશન એ લોકોને આપી રહ્યા છો, શીખવાડી રહ્યા છો, આવી રીતે લાઈવ તમે જઈ રહ્યા છો, કે તમારા ઝૂમ કોલમાં બી તમે જે ન્યૂ ટ્રિક્સ એન્ડ ટિપ્સ તમે શેર કરી રહ્યા છો, લાઈક યુ વિલ ફીલ કે તમે ટોટલી ડિફરન્ટ પર્સન છો, જે અમે લોકો ફીલ કરી રહ્યા છે, રાઈટ? કે હું મારી મેન્ટીને શીખવાડી રહી હોઉં છે, જે મારા પર ભરોસો રાખીને બિઝનેસ રન કરી રહી છે, રાઈટ? સો મને શીખવાડી રહી કે ChatGPT કેવી રીતે યુઝ કરવાનું છે, કેનવા કેવી રીતે યુઝ કરવાનું છે, એવરીથિંગ ઇઝ ધેટ. બટ બની શકે કે જે વસ્તુ ટ્રેનિંગમાં કરતી હું એનાથી થોડું ડિફરન્ટ કરતી હું, અને આઈ હેવ સમ ડિફરન્ટ પર્સપેક્ટિવ ટુ ધેટ. સો હું ડેફિનેટલી મારી મેન્ટીને કે જે લોકો મને અપ્રોચ કરે છે એ લોકોને શીખવાડી રહી હોઉં, આઈ ઓલ્સો ફીલ સો પ્રાઉડ. અને ડેફિનેટલી મેં
3 વર્ષ પહેલા નહોતું વિચાર્યું કે હું કોઈને આ વસ્તુ શીખવાડી Yeah, શકીશ. that's We right. have Right. to go with the flow. આપણને ખબર બી નથી આપણે લોકો જોઈન થયા હતા ChatGPT હતું પણ નહીં. We adapted that new AI tool, right? આપણને કોઈને નથી ખબર. આપણે લોકો એમ જ પોસ્ટ ક્રિએટ કરી રહ્યા હતા, એમ જ બધા આઈડિયાઝ આપણે લઈ રહ્યા હતા. તો એ વસ્તુ સાથે આપણે એડેપ્ટ થયા. નવા જે ટૂલ્સ આવી રહ્યા છે એની સાથે આપણે રેગ્યુલરલી ચેન્જ થવું પડે છે, એને એડેપ્ટ કરવું પડે છે અને એ એક્સેપ્ટ કરવું પડે છે ફર્સ્ટ ઓફ ઓલ કે સોશિયલ મીડિયા, આપણી લાઈફ, બધી વસ્તુ બહુ જલ્દીથી ચેન્જ થઈ રહી છે અને જો આપણે ચેન્જ નહીં થઈએ then we are going to miss out this part, right? That's So પછી આ બિઝનેસ હોય કે કોઈ બી ટ્રેડિશનલ બિઝનેસ હોય, તમે એમાં કમ્પેર લાઈક પહેલા કેશથી બધા કોઈ બી જગ્યાએ ટ્રાન્ઝેક્શન થતું હતું, then everyone moved to the online transaction, right? ઈ પેમેન્ટ કરી રહ્યા છે. સો ઘણી બધા શોપમાં લોકો એક્સપિરિયન્સ કરી રહ્યા છે કે જ્યાં ઈ પેમેન્ટ નથી ત્યાં they might be losing their customer because they are not going through the transition. સો સોશિયલ મીડિયા પર એવું જ છે કે જે વસ્તુ તમારે નવું આવી રહ્યું છે એને તમારે શીખવું જરૂરી છે, એને એડેપ્ટ કરવું જરૂરી છે અને ઇમ્પ્લિમેન્ટ કરવું જરૂરી છે. સો જો તમે લર્ન કરવા માટે, ઇમ્પ્લિમેન્ટ કરવા માટે અને બીજાને હેલ્પ કરવા માટે રેડી હોય તો આ બિઝનેસ તમને ક્યાંય પાછો ના પાડી શકે, તમને ઓલવેઝ આગળ વધવામાં હેલ્પ કરે. સો આઈ નો કે લોકોની ક્વેશ્ચન બહુ જ હોય છે કે અમારે શું કરવાનું છે. ઇટ્સ અ લોટ ટુ શેર કે તમારે શું કરવાનું છે. જે આપણે 10 કે 15 મિનિટમાં લાઈવમાં કે ઇવન 1 કલાક બી ફોન ઉપર ડિસ્કશન કરવા બેસીએ તો ઇટ્સ નોટ Yeah. પોસિબલ કે અમે બધી વસ્તુ તમને એક્સપ્લેન કરી શકીએ. કેમ કે એ વસ્તુ અમે બી નથી જાણી ઇનિશિયલમાં જ્યારે અમે જોઈન થયા ત્યારે. We learn everything in our journey. Yeah. Right? yeah. Yeah. That's why we have the like our video session as well through the business, and we also after that we have a 30 days free trial as well. જે અમે આગળના એપિસોડમાં મેન્શન કર્યું છે. So like all we are trying to say is કે one step at a time. That's it. Yes, exactly. One step at a time. That's true. Okay, everyone. So thank you so much. જે લોકો અમને લાઈવ જોઈ રહ્યા છે ફરીથી જ્યારે રિપ્લે જોવાના છે એ લોકોને, અને જો તમને કોઈ ક્વેશ્ચન હોય તો ફીલ ફ્રી ટુ રીચ આઉટ ટુ અસ. તમે કમેન્ટ સેક્શનમાં લખી શકો છો. અને જો તમને એમ હોય કે તમારે પર્સનલી અમને મેસેજ કરીને ક્વેશ્ચન પૂછવું છે અને વી એડ્રેસ ધીસ ઇન ધીસ લાઈવ સેશન, અમે એ બી કરી શકીએ છીએ. સો તમે રીચ આઉટ કરો, કોઈ જ ટેન્શન ના કરશો. વી આર હિયર ટુ હેલ્પ યુ ગાઈઝ. ઓકે, સો we'll see you next Monday. અને ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. બાય, ટેક કેર. જય Jai શ્રી Shri કૃષ્ણ. Krishna. Bye. Take care. Thank you. See you next Monday. See you next Monday.